સુરતના અમરોલી વિસ્તારમાં બે સોસાયટી વચ્ચેનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે। સૂર્યનગર વિસ્તારમાં ચાલી રહેલી પ્રાથમિક સુવિધાના કામોને લઈ સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। બે અલગ અલગ સોસાયટીની ડ્રેનેજ લાઇન એક કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટી વચ્ચે ડ્રેનેજ અને પ્રાથમિક સુવિધાના કામોને લઈ વિવાદ સર્જાયો છે। સૂર્યનગર વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ પાલિકા સામે આક્ષેપ કરતા વિરોધ નોંધાવ્યો હતો। રહીશોના જણાવ્યા અનુસાર બે અલગ અલગ સોસાયટી હોવા છતાં પાલિકા દ્વારા બંનેની ડ્રેનેજ લાઇન એક કરી દેવામાં આવી છે, જેના કારણે ભવિષ્યમાં અનેક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાએ કામગીરી પૂર્ણ કરી હતી, પરંતુ સોસાયટીના લોકોએ અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ગેરકાયદેસર ડ્રેનેજ લાઇન નાખીને અન્ય મિલકતોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। સાથે જ મુખ્યમંત્રી, સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું રહીશોએ જણાવ્યું છે। મકવાણા હમીરભાઈ તલસીભાઈ, અમરોલી સૂર્યનગર સોસાયટી વિભાગ 3B41 નંબરમાં રહેવાનું છે અને પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું। અમે આ છેલ્લા 2015થી સોસાયટીની મેટર માટે રજૂઆતો કરેલી છે કોર્પોરેશનમાં, દરેક કચેરીઓમાં, છતાં કોઈ પણ અધિકારી કોઈ સાંભળતા નથી। આરટીઓથી માહિતી માંગે છે, માહિતી પણ આપતા નથી। માહિતી દ્વારા બે અધિકારીને 5,000 રૂપિયાના દંડ પણ કરેલા છે, છતાં પણ માહિતી નથી આપેલી અને પુષ્કળ, અતિશય પુષ્કળ મારી પણ માહિતી આયોગના હુકમ હોવા છતાં માહિતી આપતા નથી। અને અમારે બંને વિભાગને એફપી, ઓપી, બ્લોક નંબર, સર્વે નંબર અલગ અલગ હોવા છતાં બંનેનો પ્રાથમિક સુવિધાનું કામ અલગ અલગ મંજૂર કરેલું હોવા છતાં અમારું સુવિધાનું કામ મંજૂર થઈ ગયેલું છે, નખાઈ ગયેલું છે। એ લોકોનું સુવિધાનું કામ બાકી છે। પાણી લાઇન, સ્ટ્રીટ લાઇટનું કામ નખાઈ ગયેલું છે। ડ્રેનેજ લાઇનનું કામ બાકી હોવાથી એમનું દબાણના હિસાબે અટકેલું હોવાથી દબાણ નથી હટાવવું અને ગેરકાયદે ગટરનું જોડાણ અમારી ગટર જોડાણમાં કરવા માંગે છે અને અત્યારે જબરજસ્તીથી ગટરનું જોડાણનું કામ કરવા આવેલા છે। બિલકુલ બંદોબસ્ત લઈ અને બિલકુલ ગેરકાયદે કામ કરે છે અને કયા આધારે મંજૂર કરવા ગટર જોડા કરવા આવ્યા છે એ પેપર પણ અમને બતાવતા નથી। બરોબર, અમે અત્યારે એ જ માંગણી કરીએ છીએ કે અત્યારે ગટર જોડા તમે કયા આધાર ઓર્ડર ઉપર જોડા કરવા આવેલા છો? અમારી કોર્ટ મેટર પણ ચાલે છે। કોર્ટ મેટરમાં એ લોકો હાલની તારીખમાં કોર્પોરેશન અધિકારીઓ વકીલો રોકેલો નથી, સામે પક્ષના દબાણ કરતા બધા વકીલો રોકેલા છે। કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં અને દરેક કચેરીઓને મુખ્યમંત્રીને, હર્ષભાઈ સંઘવીને, શહેરી વિકાસમાં મ્યુનિસિપલ કમિશનરને, એસીબીને, પોલીસ કમિશનરને દરેક જગ્યાએ રજૂઆત કરેલી હોવા છતાં અમને શાંતિપૂર્વક સાંભળેલા છે, પણ આ ખાડા કાણ કરી નાખે છે અને અમને અંધારામાં રાખી અને વારંવાર બે સોસાયટીનું વાતાવરણ ડોળાઈને એમ ગેરકાયદે ગટર જોડનું કામ કરવા આવે છે। અમારી હાલની તારીખમાં ગટર જોડાણ અમારું ફૂલે ભરેલું હોવા છતાં 40 મકાનની સોસાયટી મંજૂર થયેલી છે। 40 મકાનનું જોડાણ મંજૂર થયેલું, એમાં 84 મકાનનું જોડાણનું ગટરનું કનેક્શન કરવા માંગે છે। એમનો રસ્તો, બીજો વિકલ્પ રસ્તો આપેલો હોવા છતાં એ મુજબ કામ નથી કરવું અને ગેરકાયદે કામ કરવા માંગે છે। અમે આગળની પ્રોસેસ હાઈકોર્ટ સુધી અમે લડવાના છીએ અને જે તે અધિકારી અત્યારે હાલ અધિકારી જોડા કરવા આવેલા છે એમની ઉપર અમે લીગલી એફઆઈઆર કરવા માંગીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।